હેલો વિદ્યાર્થીઓ, હું છું ભંડારી સર અને આજે આપણે ધોરણ 9ના ગણિતની અંદર નવું ચોથું ચેપ્ટર દ્વિચલ સ્વરેખ સમીકરણ જોઈશું. હવે આ દ્વિચલ સ્વરેખ સમીકરણની અંદર તમારા માટે આ નવું ચેપ્ટર છે, પણ એકચલ સ્વરેખ સમીકરણ તમે અગાઉના ધોરણની અંદર ભણી ગયા છે. હવે આ દ્વિચલ સ્વરેખ સમીકરણ જ્યાં 9મા ધોરણની અંદર અને હવે પછીના 10મા ધોરણની અંદર પણ તમારે આ દ્વિચલ સ્વરેખ સમીકરણનો અભ્યાસ કરવાનો આવશે. એટલે જો તમે 9મા ધોરણથી જ આ દ્વિચલ સ્વરેખ સમીકરણ બરાબર સમજી લ્યો તો 10મા ધોરણની અંદર કોઈ પણ પ્રકારની તમને આ દ્વિચલ સ્વરેખ સમીકરણના ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં. અગાઉ તમે આ પ્રકારે માનો કે કોઈ સમીકરણ આપેલું હોય x + 7 = 0, તો આ એકચલ સ્વરેખ સમીકરણ જે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા. એકચલ સ્વરેખ સમીકરણ એટલે કે જેની અંદર એક ચલ હોય અને ચલની ઘાત 1 હોય તો એને એક ચલ વાળું સ્વરેખ સમીકરણ. અને એની અંદર આ ચલ છે એની એક ઘાત હોય. એ જ રીતે તમને આ પ્રકાર આપેલો હોય 2x + 8 = 0, તો આ એક ચલ વાળા સ્વરેખ સમીકરણ છે કે જેની અંદર ચલ x છે. અહીંયા x ની આગળ કઈ નથી એટલે એનો સહગુણક 1 ગણાય. અહીંયા x ની આગળ 2 છે તો 2x નો સહગુણક ગણાય. હવે આની અંદર આનો ઉકેલ મેળવવામાં x ની કિંમત મેળવવામાં આવે તો સમીકરણના નિયમ પ્રમાણે સમીકરણની બંને બાજુ આ બરાબર છે, બરાબરની આ ડાબી બાજુ આ જમણી બાજુ જે ફેરફાર કરવામાં જે ક્રિયા કરવામાં આવે એ સમીકરણની બંને બાજુ માઈનસ ઉમેરવામાં આવે તો બંને બાજુ સરખી સંખ્યા ઉમેરવાની. બંને બાજુ કોઈ સંખ્યા ગુણવાની થાય તો બંને બાજુ સરખી સંખ્યા વડે ગુણવાના કે સરખી સંખ્યા વડે ભાગવાના, સરખો ફેરફાર કરવાના. પણ આપણે સામાન્ય અત્યાર સુધી જે તમે સમીકરણના નિયમ પ્રમાણે ભણતા એ જ રીતે કોઈ પણ પદને બરાબરની આ બાજુથી પહેલી બાજુ લઈ જઈએ કે પહેલી બાજુથી આ બાજુ લાવીએ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ કોઈ પણ પદને લાવી એટલે એ પદની નિશાની બદલાવાની. પ્લસ હોય તો માઇનસ બનાવવાનું અને માઇનસ હોય તો પ્લસ બનાવવાનું. એટલે સામાન્ય રીતે આપણે એનો સંબંધ બદલાય. સરવાળો હોય તો બાદબાકી તો સરવાળો. એ જ રીતે ગુણાકાર હોય તો ભાગાકાર કરો અને ભાગાકાર તો ગુણાકાર. માનો કે અહીંયા ગુણાકારની અંદર કોઈ પણ પદ હોય એને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે કે છેદની અંદર જશે ભાગાકારમાં, અને બરાબરની એક બાજુ છેદમાં પદ હોય એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે અંશની અંદર ગુણાકારમાં જશે. તો અહીંયા 7 બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે x બરાબર આ 7 પ્લસ છે એટલે -7 થાય. તો આ x ની કિંમત મળી. તો આ x ની જે કિંમત મળે એને આપેલ સમીકરણ આ એકચલ સ્વરેખ સમીકરણ છે, એકચલ સ્વરેખ સમીકરણનો ઉકેલ અથવા તો એને એના બીજ કહેવામાં. એ જ રીતે આની અંદર કે 8 બરાબરની બીજી બાજુ જાય એટલે પહેલા તો 8 પ્લસ છે એટલે માઈનસ, શબ્દ બદલાય, પ્લસ છે એટલે માઈનસ. હવે આ બે સગુણક ગુણાકારમાં છે એટલે 2 બરાબરની બીજી બાજુ છેદમાં જાય, ગુણાકારમાં છે એટલે બીજી બાજુ છેદમાં ભાગાકાર થશે. -8 ભાગ્યા 2 તો અહીંયાના છેદ ઉડે છે એટલે x બરાબર -4 થાય. તો આ x બરાબર -4 એ આપેલ સમીકરણનો ઉકેલ અથવા તો આપેલ સમીકરણના બીજ ગણાય. તો આ એકચલ સ્વરેખ સમીકરણ એને પ્રમાણિત સ્વરૂપ એનું વ્યાપક સ્વરૂપ ax + b = 0. તો અહીંયા a એટલે x નો સહગુણક, b એટલે અચળ પદ. આની અંદર a અને b બંને વાસ્તવિક સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યા હોય અને આની અંદર a 0 ન હોય, a is not equal to 0 એટલે કે એની કિંમત શૂન્ય સિવાયની કોઈ પણ હોઈ શકે. કારણ કે જો a બરાબર 0 લેવામાં આવે તો આ x ચલ વાળું પદ હોય જ નહીં, તો ત્યાં એ સ્વરેખ સમીકરણ બને નહીં. એ જ રીતે હવે આપણે આ એક ચલને બદલે દ્વિચલ સ્વરેખ સમીકરણ. તો દ્વિચલ એટલે કે આની અંદર બે ચલ હોય. માનો કે તમને એમ કહેવામાં કે બે મિત્રો છે, બે મિત્રોની ઉંમરનો સરવાળો 30 વર્ષ છે. બે મિત્ર, તો આની અંદર એને આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય તો ત્યાં બે મિત્રો એની ઉંમર આપેલી નથી, બંનેની અલગ અલગ, પણ બંનેની ઉંમરનો સરવાળો 30 છે એટલે કે ત્યાં આપણી પાસે બે અજ્ઞાત સંખ્યા હોય.
માનો કે એક ચલ સ્વરૂપ સમીકરણની અંદર તમે અગાઉના ધોરણમાં ભણી ગયા, તમને એમ કહેવામાં આવે કે એક સંખ્યાની અંદર 5 ઉમેરતા 25 થાય, તો એને આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય એક સંખ્યા એટલે એક અજ્ઞાત સંખ્યા છે, તો અજ્ઞાત સંખ્યાને આપણે x ધારીએ. એક સંખ્યાની અંદર 5 ઉમેરતા એટલે પ્લસ કરવાના, 5 ઉમેરતા 25 થાય તો બરાબર કરીને 25 મૂકવાના. તો આપણે આ જે શબ્દમાં વર્ણન આપેલું છે એને આપણે સમીકરણ સ્વરૂપે લખી શકાય. એક અજ્ઞાત સંખ્યા છે, એક સંખ્યાની અંદર 5 ઉમેરતા 25 થાય, તો એક અજ્ઞાત સંખ્યા છે એટલે આપણે અજ્ઞાત સંખ્યાને આપણે x ધારીએ. આની અંદર બે મિત્રો છે કે બે મિત્રોની ઉંમરનો સરવાળો 30 વર્ષ છે, બે અજ્ઞાત સંખ્યા છે, તો એક મિત્રની ઉંમર આપણે x વર્ષ ધારીએ. એક મિત્ર અને બીજો મિત્ર એની ઉંમર આપણે y વર્ષ ધારીએ. એટલે કે બે વ્યક્તિ છે, બંનેની ઉંમર આપેલી નથી પણ બંનેની ઉંમરનો સરવાળો આપેલો છે 30 વર્ષ. તો ત્યાં હવે આ બંને મિત્રોની ઉંમરનો સરવાળો 30 વર્ષ થાય, તો ત્યાં આપણે લખી શકાય x + y = 30. એટલે અહીંયા આપણને બે અજ્ઞાત સંખ્યાઓ મળે. બે અજ્ઞાત સંખ્યા એક જ સમીકરણની અંદર બે અજ્ઞાત સંખ્યા એટલે કે બે ચલ આવે તો એને આપણે દ્વિચલ સ્વરૂપ સમીકરણ કહી શકાય. જે રીતે આપણે એક ચલ સ્વરૂપ સમીકરણની અંદર એક જ ચલ અને ચલની એક ઘાત, એ જ રીતે આની અંદર બે દ્વિચલ એટલે કે દ્વિચલ સ્વરૂપ સમીકરણ એની અંદર બે ચલ અને બંને ચલની એક ઘાત હોય છે. ઉપરાંત બીજી બાબત, આ બંને ચલ છે એક પદની અંદર ન હોય. માનો કે તમને આ પ્રકાર આપેલો હોય xy + 3 = 0, તો એક જ પદની અંદર બંને ચલ છે, બે ચલ છે પણ એક જ પદની અંદર બે ચલ છે, તો પણ આને દ્વિચલ સ્વરૂપ સમીકરણ કહેવાય. એ જ રીતે તમને માનો કે આ પ્રકાર આપેલો હોય x² + y = 5, તો આની અંદર x ની બે ઘાત છે. દ્વિચલ સ્વરૂપ સમીકરણની અંદર બંને ચલની ઘાત એક હોવી જોઈએ, પ્લસ ઘાત હોવી જોઈએ. ઉપરાંત બંને ચલ અલગ અલગ પદમાં હોવા જોઈએ. એક પદની અંદર હોય તો એને દ્વિચલ સ્વરૂપ સમીકરણ કહી શકાય નહીં. તો હવે આપણે આ દ્વિચલ સ્વરૂપ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + by + c = 0 આ દ્વિચલ સ્વરૂપ સમીકરણનું વ્યાપક એટલે કે પ્રમાણિત સ્વરૂપ, એની અંદર a b અને c belongs to r એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે કે ત્યાં a b અને c ની કોઈ પણ કિંમત હોઈ શકે, પૂર્ણાંક અપૂર્ણાંક પ્લસ માઈનસ સમય અસમય કોઈ પણ સંખ્યા. અને બીજી શરત છે એટલે કે દ્વિચલ સ્વરૂપ સમીકરણ બનાવવા માટે બે શરત. આ સમીકરણ જેમાં બે શરત, એક તો a b c belongs to r વાસ્તવિક સંખ્યા, ઉપરાંત a અને b એક સાથે શૂન્ય ન હોય. એટલે a અને b બંનેની કિંમત એક સાથે શૂન્ય, કોઈ પણ એક શૂન્ય હોઈ શકે પણ બંનેની કિંમત શૂન્ય ન હોય. કારણ કે બંનેની કિંમત જો શૂન્ય હોય તો બેમાંથી એકેય ચલન ના હોય ને એકેય ચલન ના હોય તો આને દ્વિચલ સ્વરૂપ સમીકરણ કહી શકાય નહીં. માનો કે તમને જુદા જુદા સમીકરણ આપે, આની અંદર આ a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ. માનો કે તમને આ પ્રકારે સમીકરણ આપેલું છે 2x - 5y = 8, તો આની અંદર જુદા જુદા પદની અંદર બે ચલ છે, જુદા જુદા પદમાં બે ચલ છે x અને y, બંને ચલની ઘાત 1 છે. અને ઉપરાંત હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો બધા જ પદને પહેલા x વાળું પદ, પછી y વાળું પદ અને પછી અચળ પદ, આ પ્રકારના સ્વરૂપમાં એટલે પ્રમાણિત સ્વરૂપ. તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખું વ્યાપક સ્વરૂપમાં તો 2x - 5y આ 8 બરાબરની આ બાજુ એટલે -8 = 0 થાય. હવે આની અંદર a b અને c ની કિંમત લખવી હોય તો અહીંયા x નો સહગુણક એટલે a, તો આની અંદર a = 2, b એટલે y નો સહગુણક, તો y નો સહગુણક નિશાની સહિત -5 છે, b = -5 અને c એટલે અચળ પદ નિશાની સહિત તો c = -8 છે. એટલે દ્વિચલ સ્વરૂપ સમીકરણ જુદા જુદા પદની અંદર બે ચલ હોય, બંને ચલની એક એક ઘાત હોય, અચળ પદ હોય કે ન હોય ચાલે. કે આની અંદર શરત એક આ છે કે a અને b એક સાથે શૂન્ય ન હોવા જોઈએ. માનો કે જુદા જુદા સમીકરણ તમને આપેલા હોય, આ પ્રકાર આપેલું હોય 5x + 8y = 0. એ જ રીતે તમને આ પ્રકાર આપેલું હોય 5x = 9, તો આની અંદર જુદા જુદા બે ચલની અંદર જુદા જુદા બે પદની અંદર બે ચલ છે એટલે આ દ્વિચલ સ્વરૂપ સમીકરણ છે. ભલે આમાં અચળ પદ નથી અને આને વ્યાપક સ્વરૂપમાં લખીએ એટલે
ત્યારે વ્યાપક સ્વરૂપમાં લખીએ એટલે 5x + 8y જે પદ ન હોય એને 0 મૂકવાનું. માનો કે x વાળું પદ ન હોય તો એ 0x મૂકવાનું, y વાળું પદ ન હોય તો 0y મૂકવાનું. આમાં અચળ પદ c નથી એટલે ત્યાં પ્લસ કરીને 0 મૂકવાનું. તો આનું વ્યાપક સ્વરૂપ થશે. એ જ રીતે આની અંદર આમ આપણે સામાન્ય રીતે તમને કહેવામાં આવે કે દ્વિચલ સ્વરૂપ સમીકરણ છે તો મોટાભાગના વિદ્યાર્થી કહેશે કે ના આ દ્વિચલ સ્વરૂપ સમીકરણ નથી, કારણ કે આમાં જુદા જુદા બે પદની અંદર બે ચલ નથી, એક જ ચલ છે. તો આની અંદર આપણે શું વાત કરી? વ્યાપક સ્વરૂપની અંદર a અને b એક સાથે શૂન્ય ન હોય. આની અંદર x વાળું પદ છે પણ y વાળું પદ નથી, તો છતાં પણ એક ચલ નથી, એક જ ચલ છે, બીજો ચલ નથી, છતાં પણ આ દ્વિચલ સ્વરૂપ સમીકરણ જે વિદ્યાર્થીઓ આ ખાસ ધ્યાન રાખજો. y વાળું પદ નથી તો આને વ્યાપક સ્વરૂપમાં આપણે લખીએ તો 5x. y વાળું પદ નથી એટલે અહીંયા લખી શકાય 0y. અચળ પદ બરાબરની આ બાજુ લાવી એટલે -9 થાય, પ્લસ છે એટલે -9 બરાબર 0. એટલે આપણું આ દ્વિચલ સ્વરૂપ સમીકરણ થશે. આમાં અચળ પદ નહોતું એટલે પ્લસ કરીને વ્યાપક સ્વરૂપમાં મૂકેલા 0 મૂકીએ છીએ. આમાં y વાળું પદ નથી એટલે 0y કરીને મૂકીએ છીએ. એટલે અહીંયા તમને જોવામાં આવે એટલે આ ખાસ ધ્યાન રાખજો, આ એક જ ચલ હોવા છતાં પણ આ દ્વિચલ સ્વરૂપ સમીકરણ છે. હવે આની અંદર આપણે a b અને c ની કિંમત લખવી હોય તો આની અંદર અચળ પદ છે નહીં એટલે a બરાબર 5 થાય, b બરાબર 8 થાય અને c બરાબર 0 થશે. જ્યારે આ સમીકરણની અંદર a બરાબર 5, b બરાબર 0, c બરાબર -9 એટલે એને વ્યાપક સ્વરૂપમાં લખી લીધા બાદ પછી તમને કહેવામાં કે a b અને c ની કિંમત લખો તો પહેલા એને તમારે વ્યાપક સ્વરૂપમાં એટલે બધા પદ એક બાજુ ગોઠવવાના, પછી તમારે a b અને c ની કિંમત મૂકવાની. સામાન્ય રીતે આપણે દ્વિચલ સ્વરૂપ સમીકરણની અંદર મોટે ભાગે x અને y ચલ લઈએ છીએ. એવું નથી કે આ જ બે ચલ હોય દરેક સમીકરણ, બીજી કોઈ પણ ચલ હોઈ શકે. કે માનું કે અહીંયા 5u - 8v બરાબર 9 આ u અને v ચલો વાળું દ્વિચલ સ્વરૂપ સમીકરણ. એ જ રીતે 9s - 5p - 8 બરાબર 0. તો આ s અને t ચલો વાળા બે દ્વિચલ સ્વરૂપ સમીકરણ. આ u અને v ચલો વાળા કોઈ પણ બે ચલ, એવું નથી કે x અને y વાળા ચલ હોય છે, પણ મોટે ભાગે સામાન્ય રીતે આપણે સમીકરણની અંદર વધારે પડતા x અને y ચલ હોય તો આપણે x અને y લઈએ છીએ. પણ છતાંય જુદા જુદા સમીકરણની અંદર જુદા જુદા ચલ હોઈ શકે. એટલે આ તમારે માત્ર ઉદ્દી યાદ રાખવાનું કે આ x અને y બે જ ચલ હોવા જોઈએ, એ સિવાયના પણ કોઈ પણ ચલ હોઈ શકે. ચાલો આપણે જુદા જુદા સમીકરણ જોઈએ કે દ્વિચલ સ્વરૂપ સમીકરણ છે કે નહીં એ આપણે નક્કી કરીએ. હવે અહીંયા જુદા જુદા 8 સમીકરણ લખ્યા છે. કયા દ્વિચલ સ્વરૂપ સમીકરણ છે અને કયા નથી, અને જે દ્વિચલ સ્વરૂપ સમીકરણ એને પ્રમાણિત સ્વરૂપમાં લખી a b અને c ની કિંમત લખવી હોય તો પહેલું કામ આપણે શું કરવાનું? બે જુદા જુદા પદની અંદર બે ચલ, બંને ચલની એક એક ઘાત હોવી જોઈએ. બંને ચલ જુદા જુદા પદમાં હોય છે, એક પદમાં હોય તો ન ચાલે. તો આમાં પહેલું છે બે જુદા જુદા પદની અંદર બે ચલ છે, બંને ચલની એક ઘાત છે, એટલે આ દ્વિચલ સ્વરૂપ સમીકરણ છે. હવે આને આપણે વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ અને બરાબરની બીજી બાજુ 0. આ પ્રમાણે ન હોય તો પદને એકબીજાને ગોઠવવાના, એક બાજુથી બીજી બાજુ કે બીજી બાજુથી એક બાજુ લાવવાના. તો આ 4.37 છે ને આપણે આ બાજુ લાવીએ તો આની અંદર આ 2x + 3y આ 4.37 આ બાજુ એટલે -4.37 બરાબર 0. એટલે આ દ્વિચલ સ્વરૂપ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. હવે આ સમીકરણ સાથે આપણે સરખાવીએ એટલે કે x નો સગુણક એટલે a તો અહીંયા a બરાબર 2 થશે, y નો સગુણક એટલે b તો b બરાબર 3 થશે, અને અચળ પદ એટલે c પણ અચળ પદ માઈનસ છે એટલે c ની કિંમત અહીંયા થશે -4.37. એ જ રીતે બીજું સમીકરણ, એક પદની અંદર એક ચલ, બીજા પદની અંદર બીજો ચલ y, એક એક ઘાત છે, જુદા જુદા પદમાં છે, એટલે આ પણ દ્વિચલ સ્વરૂપ સમીકરણ છે. હવે તમને પ્રશ્ન થાય કે અહીંયા તો વર્ગમૂળમાં 3 છે, ત્યાં આપણે અગાઉ વાત કરી કે a b અને c x નો સગુણક, y નો સગુણક અને અચળ પદ c એ વાસ્તવિક સંખ્યા કોઈ પણ પ્લસ માઈનસ પૂર્ણાંક અપૂર્ણાંક વર્ગમૂળની અંદર સમય અસમય કોઈ પણ સંખ્યા હોઈ શકે. માત્ર આપણે જોવાનું ચલની ઘાત 1
અને એ ઘાત પ્લસ હોવી જોઈએ. તો આની અંદર આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આને આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો પહેલા x વાળું પદ આપેલું છે x, પછી y વાળું પદ તો વર્ગમૂળમાં 3y છે એને આ બાજુ લાવીએ એટલે માઈનસ વર્ગમૂળમાં 3y, અને અચળ પદ -4 આ બાજુ છે એટલે -4 બરાબર 0. હવે આની સાથે સરખાવીએ તો કોઈ પણ ચલની ઘાત ન હોય ત્યારે ગણાય, અને એ જ રીતે કોઈ પણ ચલની આગળ કઈ આંકડો એટલે કે સગુણક ન હોય ત્યારે એનો સગુણક આપણે ગણવાનો. તો અહીંયા a એટલે x નો સગુણક કઈ નથી એટલે અહીંયા a બરાબર 1 થશે, a બરાબર 1. b એટલે y નો સગુણક તો b બરાબર માઈનસ વર્ગમૂળમાં 3 છે, અને c બરાબર -4. એ જ રીતે આ ત્રીજું છે. હવે તમે જ નક્કી કરો કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં. હવે દરેક વિદ્યાર્થીને આવશે. તો આની અંદર આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. ભલે આની અંદર અચળ પદ નથી છતાં પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આને આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો પહેલા x વાળું પદ એટલે 2x, y વાળું પદ બરાબરની આ બાજુ છે અને આ બાજુ લાવીએ એટલે -y, અચળ પદ છે નહીં એટલે પ્લસ કરીને 0 મૂકીએ અને એના બરાબર 0. તો અહીંયા a બરાબર 2 થશે, b બરાબર અહીંયા સગુણક y ની આગળ કઈ નથી એટલે 1 ગણાય પણ -1, a બરાબર 2, b બરાબર -1, c બરાબર 0. એ જ રીતે આ ચોથો. તો આ દ્વિચલ સુરેખ આપણે મોટા ભાગના તમે જોઈ નક્કી કરી શકો કે ખરેખર આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે દરેક વિદ્યાર્થીને બરાબર સમજાઈ ગયું હશે. તો આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આને વ્યાપક સ્વરૂપમાં લઈએ તો x અને y વાળા પદ આ બાજુ છે તો આપણે અચળ પદને બીજી બાજુ લઈએ તો આ બાજુ 5x એ બાજુ જ રાખીએ, -3y એક બાજુ રાખીએ એટલે એની જ નિશાની. આ 4 ને બીજી બાજુ લઈએ એટલે પ્લસ છે એટલે -4 થાય. 0 આ બાજુ લખીએ કે બરાબરની બીજી બાજુ લખીએ કઈ વાંધો નહીં. તો આપણો દ્વિચલ સુરેખ સમીકરણ. તો હવે આની અંદર a b અને c ની કિંમત લખવી હોય તો a બરાબર 5, b બરાબર -3 અને c બરાબર -4 થશે. એકદમ સરળ છે. એ જ રીતે પાંચમું. આ પાંચમું કયો છે કે હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં. તો ઘણા બધા વિદ્યાર્થી આ પ્રકારમાં ભૂલ કરશે. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નથી. જોવામાં આવે તો આની અંદર એક જ પદની અંદર બે ચલ છે. ભલે આ સમીકરણની અંદર બે ચલ છે x અને y, પણ એક જ પદની અંદર બે ચલ છે એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. ખાસ ધ્યાન રાખજો, જુદા જુદા પદની અંદર બે ચલ હોય છે અને ચલની માત્ર એક ઘાત હોય. અહીંયા એક જ પદની અંદર બે ચલ સાથે છે એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. દ્વિચલ સુરેખ સમીકરણ ના હોય કે એને વ્યાપક સ્વરૂપમાં પછી આપણે ગોઠવવાની જરૂર નથી. એ જ રીતે આની અંદર છઠ્ઠું છે. હવે આની અંદર આપણે x y ને બદલે આપણે બીજા બે ચલ લઈએ એટલે આમાં a અને b બે ચલ છે, a અને b ચલ છે. તો આ નક્કી કરો જે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આની અંદર પણ ઘણા વિદ્યાર્થી કહે છે કે આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ. આપણે અગાઉ પણ વાત કરી પ્રમાણે બે ચલ જુદા જુદા પદની અંદર અને ચલની ઘાત એક હોવી જોઈએ. અહીંયા a ની એક ઘાત છે પણ b ની બે ઘાત છે. બે ઘાત હોવી જોઈએ, એક કરતા વધારે ઘાત હોવી જોઈએ નહીં. એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. જ્યારે સાતમાની અંદર આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. વિચારો જોઈએ તો આમાં x અને y જુદા જુદા બે પદની અંદર જુદી જુદી ચલ છે એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આને આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો આની અંદર આ વર્ગમૂળમાં 5x, આ y ના છેદમાં 5 એને આ બાજુ લાવીએ એટલે માઈનસ થશે. જો અહીંયા ધ્યાન રાખવાનું કેવી રીતે લખું છું, 1/5 અને પછી y દર્શાવજો. એટલે કે આની અંદર આ y ના છેદમાં 5 છે તો આપણે એને 1/5 ને પછી y લખીએ તો એના આપણે સીધી જ ખબર પડે કે y ની આગળ 1/5 છે એટલે y નો સગુણક 1/5 થાય. તો આની અંદર મેં આ રીતે લખ્યું. હવે આ 6 બરાબરની આ બાજુ એટલે +6 એના બરાબર 0. તો હવે આની અંદર a b અને દ્વિચલ સુરેખ સમીકરણ છે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી નાખ્યું. હવે આપણે a અને b અને c ની કિંમત લખવી હોય તો x નો સગુણક એટલે a, y નો સગુણક એટલે b, અચળ પદ એટલે c. તો હવે આમાં જોઈને તમે જ નક્કી કરી શકો a b c ની કિંમત કેટલી છે. તો a બરાબર -5 છે, b બરાબર -1/5 છે ધ્યાન રાખજો, અને c બરાબર +6. એ જ રીતે આઠમાની અંદર આ દ્વિચલ સુરેખ સમીકરણ છે.
આવા બાબતની અંદર આવા સમીકરણ હોય અને આ પ્રકારના સમીકરણ હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન થાય રીતે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી, પણ આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એક ચલ હોવા છતાં પણ અગાઉ પણ આપણે જોયું કે a અને b એક સાથે શૂન્ય ન હોવા જોઈએ. કોઈ પણ a અને b બેમાંથી કોઈ પણ એક શૂન્ય હોય તો ચાલે. સામાન્ય રીતે કહીએ કે x વાળું પદ કે y વાળું બેમાંથી એક પદ ન હોય તો ચાલે. તો આની અંદર y વાળું પદ છે, x વાળું પદ નથી, છતાં આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આની અંદર આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો પહેલા x વાળું પદ, તો આપણે અગાઉ જોઈએ પ્રમાણે x વાળું પદ નથી, તો આને આપણે 0x લખવાનું. જે ચલ વાળું પદ ન હોય, x વાળું પદ ન હોય તો પ્રમાણિત સ્વરૂપમાં લખીએ ત્યારે 0x, y વાળું પદ ન હોય તો 0y લખવાનું, અચળ પદ ન હોય તો પ્લસ કરીને 0 મૂકવાનું. તો આમાં x વાળું પદ ને 0x, y વાળું પદ આ જ બાજુ છે તો એને એ જ નિશાની 3y અને અચળ પદ બરાબરની બીજી બાજુ અને આ બાજુ લાવીએ એટલે -વર્ગમૂળમાં 7 બરાબર 0. તો હવે આની અંદર a b અને c ની કિંમત લખવી હોય તો a બરાબર 0 થશે, b બરાબર 3 થશે, c બરાબર -વર્ગમૂળમાં 7 થશે. એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં, અને જો દ્વિચલ સુરેખ સમીકરણ હોય તેને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી a b અને c ની કિંમત લખવી હોય તો કેવી રીતે લખવું એ હવે તમને બરાબર સમજાઈ ગયું હશે.